રાઇડિંગ તો જોતા જાવ આપણે. સૌરાષ્ટ્ર ચેમ્પિયન એન્ડ્યોરન્સ 40 કિલોમીટર. એ તો કેમ છે ડાયરન? હાઉ ડાયરન હે? રામે રામ. તો મિત્ર આજના વ્લોગમાં આપણે તમને બતાવવાના છે આપણું ફાર્મ ક્યાં છે, આપણી ઘોડી ક્યાં છે અને પૂરો આપણી રૂટ છે આપણે ઘરેથી આપણી વાડી તરફનો તમને બતાવવાનો છે. ઠેઠ વિડીયોમાં બની રહેજો અને આજ કાંઈક ક્રિએટિવ આવશે તો મિત્ર છેલ્લે સુધી બની રહેજો. આપણું ફાર્મ કેવું છે, ક્યાં છે એ બધું બતાવવામાં આવશે ને આપણે આજે જવાના છે આપણી ગાડી લઈને નીકળી છે આપણી વાડી તરફ. તો મિત્ર આપણી પાસે પુશ બટન તો નથી પરંતુ આપણી પાસે જી વેગનાર હે. તો મિત્ર આપણે નીકળી આપણે વાડી જતા હતા ને રસ્તામાં આપણે એક મસ્ત એવી કાઠિયાવાડી પ્યોર ઘોડી દેખાઈ છે. નજીક ગયા હતી મિત્ર આપણી ઘોડી આગળ પછી રાઇડિંગ તો જોતા જાવ રસ્તામાં. આટલી વિડીયો બની કે આપણી વાડી ક્યાં છે. બીજી ઘોડી પણ દેખાણી છે, મસ્ત એવી ઘોડી બે છે. बना लीजिए आप कहाँ से हो? ब्लॉगिंग कर रहे हो? हाँ जोधपुर राजस्थान. ये घोड़ी किसकी है? घोड़ी इधर की है, अहमदाबाद की है. अहमदाबाद की. सौराष्ट्र चैंपियन है एंड्योरेंस 40 किलोमीटर. क्या चैंपियन है? सौराष्ट्र, यहाँ सौराष्ट्र में चैंपियन है एंड्योरेंस 40 किलोमीटर की. ऐसे है? गोल्ड मेडलिस्ट है, 3 बार है. 3 बार रह चुकी है. थैंक यू सर, बहुत अच्छी घोड़ी आपकी. हमारी नहीं है. तो किसकी है? हम राइडर है, इसके ओनर कोई और है. ऐसा है? ये क्यों मारवाड़ी ब्रीड की है? मारवाड़ी. और ये वो आगे चल रही वो आगे चल रही वो किसकी है? आवाज नहीं आ रही, क्या बोल रहे हो? आगे घोड़ी चल रही है. हाँ वो घोड़ी है आगे. हाँ, 2 ही घोड़ी लेके निकले हो क्या? हाँ 2 ही. ऐसा है? हफ्ते में 1 दिन आउट राइड चलते हैं, बाकी 5 दिन वहीं ग्राउंड में करते हैं, 1 दिन रेस्ट. रेस्ट है. घोड़ी कहाँ पे रखी हुई है? इधर स्टेबल है अपने पीछे. कहाँ पे स्टेबल है? यहीं पे, यहाँ से 2 किलोमीटर अंदर जाना पड़ेगा. ऐसा है? थैंक यू सर, मजा आई गया बड़ा राइडिंग जोने तुम्हारी. राइडिंग जोने को मजा आई तुम्हारी वाली है. अच्छी चलती है क्या? ट्रोट चलती है क्या चलती है? ट्रोट. दूसरी क्या चलती है? ये चैंपियन है कि ये चैंपियन नहीं है? सौराष्ट्र चैंपियन 40 किलोमीटर. हाँ बहुत अच्छा पान है इस घोड़ी का, है ना? नहीं वो नहीं हुआ अभी 3-4 साल. अच्छा राइट सर. ये आप क्या सुबह सुबह निकले राइडिंग में? ऐसा मॉर्निंग वॉक कराते हो? नहीं उनका प्रश्न है. ऐसा है? यहाँ कहाँ पे रखी है? स्टड फार्म है पास में ही? कौन सा स्टड फार्म है? ऐसा है? મિત્ર અત્યારે આપણે બતાવવાનો હતો રૂટ જેમાં હતો આપણે ઘરેથી વાડી તરફનો રસ્તો. તો મિત્ર આપણે ઘોડાવાળા એ તો ઘોડા તો ભેગા થવાના જ છે. તો મસ્ત એવા મિત્ર 2 ઘોડા હતા મારવાડી બ્રીડના અને મસ્ત એવા થ્રોટ હાલતા હતા. તો તમે જોયો જ હશે વિડીયોમાં અને આપણે જરીક વાતચીત કરી. તો મસ્ત એવા તે થ્રોટ હાલતા હતા અને તેનું સ્ટડ ફાર્મ તો લોકેશન તો લઈ લીધું છે. તો મિત્ર તમે કમેન્ટ કરશો તો આપણે તેના સ્ટડ ફાર્મમાં પણ જાશું અને જોશું કેટલા ઘોડી છે, કેટલા ઘોડા છે. અને વાતચીતમાં ખબર પડી કે તે ડેઈલી તો નહીં પરંતુ અઠવાડિયામાં વીકેન્ડમાં એકવાર તે રાઇડ માટે લઈ જાય છે લાંબી રૂટમાં. નકર તો રોજ તે તેના ગ્રાઉન્ડમાં રાઇડ કરાવે છે. તો મિત્ર એક તો ઘોડી જે વ્હાઇટ ઘોડી હતી ને તે ચેમ્પિયન હતી, જે સૌરાષ્ટ્ર લેવલ ચેમ્પિયન હતી થ્રોટમાં 40 કિલોમીટર રેસમાં. તો મસ્ત એવા 2 ઘોડા હતા અને 2 ભાઈઓ રાજસ્થાની હતા. જરીક હિન્દીમાં વાત કરતા હતા. મિત્ર આપણે હિન્દીમાં તો થોડો ફાફા પાડતા હતા. તો કાંઈ વાંધો નહીં મિત્ર, તમને સમજ તો પડી ગઈ છે કે આપણી વાતચીત. અને આપણે હવે ક્યાંથી આપણે મેટોડા પેલો ગેટ પૂગી ગયા. મેટોડાથી આપણે થોડુંક જ આઘું થાય છે ખીરસરા. તો મિત્રો આપણે ખીરસરા જઈને મળીએ. તો મિત્રો આપણે વાડીનો રસ્તો આવી ગયો છે, આથી સીધું જવાનું હોય અને આગળ જ આપણી વાડી આવી જાય છે. તમને બતાવી ગામનો અવેડો છે અને ગામનો ગેટ, ગામના ગેટ આગળ જઈને તમને બધું ટર્ન મારી લેવાનું અને આપણી વાડી આવી ગઈ. અને આ છે આપણી વાડી. 2x ઝૂમ કરીને બતાવું. ગેટ ખોલતા જો આપણે આપણો રગો આવશે ઉઠતો રગલો. રગો હે વાડીનો કૂતરો.
તો મિત્રો આપણે અત્યારે વાડી આવી ગયા છીએ ને આપણો ભગો શાંતિથી બેસી ગયો હે. આપણી ઘોડી દેખાડવા આવ્યો તો મિત્રો તમને ઘોડી બતાવી નથી. એને પહેલાં આપણે એક વસ્તુ બતાવશું. આપણું જૂનવાળી હોન્ડા CD 100 જે જનરેટ થાય છે, મેગવીલ નાખી દીધા છે, કલર થઈ ગયું છે, ટાંકી નાખી દીધી છે અને જરીક મીટરનો કામ હાલે હજી અને આખું બની જાય. તમને બતાવશું કેવું લાગે છે. તો અત્યારે આપણે ઘોડી બતાવી આપણી ઘોડી શું કરે છે. મિત્રો ઘોડી અત્યારે બહાર બાંધી દીધી છે. તો અત્યારે તો કાંઈ કરતી નથી કારણ કે તમને બતાવી દે કેવી જગ્યાએ બાંધી આપણે. ગમાણમાં બાંધી છે, નીચે જરીક આપણે બ્લોકથી કરી દીધું કારણ કે બાજુમાં જ કુંડી છે એટલે પાણી ઢોરે તો પગમાં પગ ભીના થાય અને પગ ડાબા પોચા પડે. મિત્રો ઘોડીને પગમાં કંઈક લાગ્યું લાગે, તમને બતાવી જો. મિત્રો ઘોડી હાકીને તો પગમાં લાગે છે. મિત્રો તમે આગલો વિડીયો જોયો તો જોતા આવો, એમાં ઘોડીની રાઇડિંગ બતાવી છે. ઘોડીની નાની મોટી રેવાલ બાજોટ બધી ચાલ બતાવી છે. અને હવે તમને આપણું ફાર્મની વિઝિટ કરાવી કે ફાર્મ કેવું છે આપણું. મિત્રો તમને આખી વાડીની વિઝિટ કરાવી કે શું વાવ્યું છે. મિત્રો અત્યારે આમાં બેમાં સીણા વાવ્યા છે અને આમાં જાહેર વાવેલી છે અને આખા ખેતરમાં આપણે તુવેર ઉભેરી છે અને આપણે નાનકડો એવો બગીચો છે જે પપૈયાના છે. તો પપૈયા આવી ગયા છે. તો મિત્રો ખાવો હોય તો આવી જાજો. અને મસ્ત એવા સવારના પોરમાં ખિસકોલા રમે છે. મિત્રો વાડી આવીને સવાર બહુ મજા આવે કારણ કે વાતાવરણ મસ્ત એવું હોય, ચકલિયું બોલતી હોય. અમુક અત્યારે તો આજ તો મિત્રો મોરલા નથી ને, મોરલા પણ હોય આપણી વાડીએ, ચકલિયું ને મોજ જ આવ્યા રાખે મિત્રો. અને આપણી પાછળ જે ઊભી છે તુવેર છે. તો મિત્રો તેને તુવેરમાં પણ ફાલ આવી ગયો છે અને પાણી પણ હાલે છે. હરપર પાણી વારે છે. તો મિત્રો હવાના પોરમાં ટાઈડના પાણી વારવું પડે. અને આપણો જો આ અને મિત્રો આપણે બે ખેતરમાં, ઉપરના ખેતરમાં નીચે ખેતરમાં બેમાં આપણે તુવેર જ વાવેલી છે. તો અત્યારે મિત્રો વાતાવરણ જો ખાલી એકવાર. મિત્રો અત્યારે આપણે ઘોડીને છોડી. મિત્રો તમે કહેતા હતા ને ઘોડીને બે પગે હાંકો. તો મિત્રો અત્યારે શરૂઆતમાં 5 મિનિટ આપણે કુદાવશું કારણ કે તેને મોડું થાય તો એ કુદાવીને જોઈએ આપણે ઘોડી કેવી રીતે કૂદે છે. તો આપણે ખબર પડે કે કેવી રીતે આગળ પ્રેક્ટિસ કરવી. અત્યારે મિત્રો આપણે ઘોડી પાછળ તો મિત્રો ઘોડી પાછળ વહી જઈએ. જોઈએ આપણે કૂદે કેવી. હાલે હાલ હાલ બસ મરાવી હાલ હાલ. પગ અમે મારવાનું કરે છે. મિત્રો કૂદવામાં તો બે પગે હાલવામાં કેવું આવે. તો મિત્રો ખાસ કરીને અશુપ્રેમી મિત્રોને જણાવવાનું કે આપણે બે પગે કૂદાવી હોય તો ઝેર બંધ બાંધવાનો કે શું કરવું તે કમેન્ટ કરી નાખો અને છેલ્લી વાર કૂદાવી લઈએ. મિત્રો હરપરભાઈ એક વાંચી લાકડી મિત્રો બાવેડામાં બહુ કરી જાય. મિત્રો ઘોડી ત્યારે પાછળ પણ જવા દેતી કારણ કે ખબર પડી ગઈ કે મિત્રો આપણે અત્યારે સવારના પોરમાં ટ્રેનિંગ આપે. તો મિત્રો તમે જોયું ને કે બે પગે તો હાલવાનું કરે પણ મિત્રો એને પગ મુકાતા હતી. અને આગળનો વિડીયો જે રેવાલ ચાલનો હતો, બાજુ ચાલનો હતો, ઝીણી ચાલનો હતો, તમે જોયો ને તો જોતા હો. અને મિત્રો આપણે ઘોડીની ટ્રેનિંગ એનો આખો વિડીયો બનાવવાનો છે જેમાં આપણે ઘોડી કેવી રીતના બે પગે હાંકવી, કેવો સામાન કરવો તે આવશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રામે રામ.